નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગઢડા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ। શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો માટે 7 કરોડ રૂપિયા ફાળવ્યા। ગઢડા નગરપાલિકાની આજે સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સામાન્ય સભામાં ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના 28 સભ્યો હાજર રહ્યા હતા। સામાન્ય સભામાં શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા સહિતના પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી શહેરના ખોડિયાનગર, મોહનનગર, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં બાકી રહેલ રોડ રસ્તા, પીવાના પાણી, ડ્રેનેજની કામગીરી માટે અંદાજે ₹7 કરોડના કામોની યાદી રજૂ કરવામાં આવતા તમામ સભ્યોએ મંજૂરી આપી હતી। આમ ગઢડા નગરપાલિકાની સામાન્ય સભામાં ₹7 કરોડના વિકાસના કામોની બહાલી આપવામાં આવી હતી તેમ ગઢડા નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું। ન્યૂઝ 9 ગુજરાતી, ગઢડા। મારું નામ હિતેશ કુમાર રવજીભાઈ પટેલ, ગઢડા નગરપાલિકા પ્રમુખ। આજે સાધારણ સભામાં વિવિધ વિસ્તારોમાં જેવા કે મોહનનગર, ખોડિયાનગર, સામાકાંઠે વિવિધ વિસ્તારોમાં ગટર, પાણી અને રોડ રસ્તાની મંજૂરી આપવામાં આવી છે અને અંદાજે 6 થી 7 કરોડના કામોને આજે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। ના, વિપક્ષને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, એ પણ સાથ સહકાર આપી અને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલ છે।